ભાવનગરમાં પણ વરસાદી માહોલ છે। પાલિતાણા શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો। પાલિતાણામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। પાલિતાણાના સોનપરી, ઘેટી, દુધાળાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, પણ રવિવારની રજા છે। આ કદાચ મુખ્ય બજારના રસ્તા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકો રવિવારની આ રજા વરસાદી માહોલમાં માણી રહ્યા છે। નાના નાના બાળકો પાણી ભરાય છે એમાં છબછબિયા કરતા જોવા મળ્યા। એકંદરે આ વરસાદ ખૂબ સારો છે કેમ કે ખેડૂતોને ફાયદાકારક વરસાદ છે। હજી કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદ પડે તેવી આગાહી છે અને ખેડૂતો રાહ પણ જોઈ રહ્યા છે, પણ ભાવનગરના પાલિતાણા પંથકમાં તો સતત 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। અમારા સંવાદદાતા પાર્થ મચેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। પાર્થ, પાલિતાણા પંથકમાં કેવો વરસાદ છે? જી જણાવું, ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકની અંદર મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। પાલિતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાણપડા, સોનપરી, ઘેટી, દુધારા, નાનીમાળ, કંજરડા, ભૂતિયા, મોટી પાણીયાળી, અનીડા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં મેઘરાજાનું જોરદાર બેટિંગ ચાલી રહ્યું છે। જે પ્રમાણે ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકો રહ્યો છે તે વરસાદ સતત ત્રીજા દિવસે પણ આ મેઘરાજાનું આગમન થયું છે। આ સાથે જ નજીકમાં રહેલ જે મહુવા તાલુકો છે, જેસર તાલુકો છે, ત્યાં પણ હાલ વરસાદનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે જે પાલિતાણા પંથકની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોકે આજે વરસાદ છે તે ખેડૂતો માટે કાચા સોનારૂપ સાબિત થઈ શકે છે, કારણ કે જે પ્રમાણે હોશે હોશે ખેડૂતોએ પોતાની વાવણી કરી છે તેના માટે આશીર્વાદ સમાન આ જે વરસાદ છે તે પાલિતાણા પંથકની અંદર વરસી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।